ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગુજરાતી. આજનો આપણો પાઠ છે પંગુમ લંઘયતે ગિરિમ. આ પાઠમાં અરુણિમાની વાત કરવામાં આવી છે, જેનો એક્સિડન્ટ થાય છે, જેમાં તેના પર ડાબો પગ કપાઈ જાય છે અને તે આખી રાત સુધી ત્યાં રેલવે ટ્રેક ઉપર પડી રહે છે અને સવારે લોકો તેને લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કરે છે. ત્યાંની પરિસ્થિતિ એવી હોય છે કે તેને એનેસ્થેસિયા વગર તેનું ઓપરેશન કરાવવું પડે છે અને તે ત્યારે જ ત્યાં પથારી ઉપર તે સંકલ્પ કરે છે કે તેને દુનિયાનો સૌથી ઊંચો પર્વત એટલે કે એવરેસ્ટ સર કરવો છે, એટલે કે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચવું છે. જેના માટે તે પ્રયત્નો શરૂ કરે છે, તેની ટ્રેનિંગ લેવા જાય છે અને તે એવરેસ્ટ ઉપર પહોંચે છે. અને હવે આગળ આપણે આજે જોઈએ. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ જ ગુસ્સો થયો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા પાસે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો ઊભી થવા માટે સમજાવતો હતો, પર અરુણિમામાં તાકાત જ ન રહી. કહેવત છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા જ હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપાને લકીની બૂમો પાડીને લઈ આવ્યો. અને અરુણિમાએ 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ એટલે કે મહેનત કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળ એટલે મજબૂત મનોબળની પરિસ્થિતિ સામે ઝઝૂમે છે, એટલે પરિસ્થિતિનો સામનો કરે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ 4થી સમિટ 3,500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થયા, તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. છતાં પડતી, ઉઠળતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી, તે અરુણિમાને સલામત જોઈને સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. એટલે કે નદીઓને પાર કરી છે અને પર્વતો પણ સર કર્યા છે, એટલે કે પર્વતોની ટોચ ઉપર પણ પહોંચ્યો છે. સાગરોના પેટાળ ખોળ્યા છે, એટલે કે સાગરમાં પણ ઊંડે સુધી ગયા છે અને રણને નંદનવન કર્યું છે, એટલે કે રણમાં પણ લીલોતરી જોઈ છે. અને માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું એટલે મતલબ કે ધારવું અને ધારેલું કરવા માટેની મહેનત કરવી એ અરુણિમાનું જીવનનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે, પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંઘા હૈ સમુંદર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. આ લેખક હેતલ નાયક હતા. થેન્ક યુ.